વર્ણિ વેશરમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે શરણાગત પાપ પર્વતાં ગણયિત્વા ન તદીયસદ્ગુણા અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 29 ડિસેમ્બર 2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની ભગવાનની અંદર હેત વધે પ્રેમ વધે એવી આ સુંદર મજાની રવિસભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય કીર્તન સ્વામી, આજે જેમણે આ સુંદર મજાની રવિસભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા યશ ભગત તુષારભાઈ પટેલ, એમનો આખો પરિવાર, આજે યશ ભગતની એનિવર્સરી છે, ગઈકાલે એમનો બર્થડે હતો, એ નિમિત્તે આજની આ સભા તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? મજામાં ને? તો વાંધો નહીં. ભગવાનને રાજી કરવા માટે આપણે બધા ભેગા થઈ દર અઠવાડિયે ભગવાનનું કંઈક ને કંઈક ચરિત્ર સાંભળી આપણા જીવનની અંદર કંઈક ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે કીર્તન વિવેચન જન્મ સુધાર્યો રેહો મારો એનું ચોથું પદ આવ્યા છીએ, એનો કથા ભાગ આજે 22મો આવ્યા છીએ. સુંદર મજાની ગઈ સભાની અંદર આપણે કથા વાર્તાનો લાભ લીધો હતો. એ કથાને થોડી મને આજ યાદ કરાવી દો એટલે પછી આપણે તરત આગળની કથામાં પ્રવેશ કરીએ.
કોણ યાદ કરાવશે? બોલો. ઠાકોરજી મહારાજની જય. સંસારની અંદર રહી અને આપણે લાજ રાખવાની અને ભગવાનના ભજન માટે લાજ મૂકી દેવાની. વડોદરાના નાથ ભગત કરીને વડોદરાની અંદર શાકભાજી બકાલાનો ધંધો કરતા હતા. સમય જતો થોડું કમાયા એટલે ગઢડા મંદિર સ્વામિનારાયણના ભગત હતા. ગઢડા જાય છે તો 5 દિવસ રહે છે, પછી ગઢડાથી પાછા વળે છે. તો પાછળ મહારાજે એક વૃદ્ધ ભગતને કહે છે કે ભાઈ તમે અમને પાછા બોલાવો. તે જાય છે પાછળ પણ એ આગળ હોય ને પેલા પાછળ હોય. ફરી છેક વિશ્વામિત્રી નદીએ આવે છે, તેઓ ભેગા થઈ જાય છે. ફરી કહે છે મહારાજે બોલાવે છે. તો એ ઘેર ન જતો, સંદેશો ન મોકલતો, સીધા પાછા ગઢડા જાય છે. 7 દિવસ રહે છે, ત્યાંથી પાછા આવે છે મહારાજની આજ્ઞા લઈ. પછી 400 રૂપિયા. બસ બીજાનો વારો આવે ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવી કથા વાર્તા યાદ રહે તો કથા સાંભળ્યાનો કંઈક ફાયદો છે. બાકી તો અહીંયા આવીને બેઠા કલાક ને એ હમણાં અહીંયા પરોઠા ને એ સેવ ટમાટાનું શાક મહારાજે બહુ સારું બનાવ્યો. હા, અંદર આવી જાઓ નજીક. જય સ્વામિનારાયણ. વડોદરાના નાથ ભગત હતા. તે બકાલાનો વેપાર કરે. એ તો આવી ગયો, આગળનું કહો. બકાલાનો વેપાર કરે છતાં એમાં ધર્માદો કાઢતા હતા. એના પરથી આપણે શીખવાનું કે ધર્માદો કંઈક કાઢીએ. વાહ, થેન્ક યુ. ચાલો, 1 મિનિટ. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનના ભક્તની સાથે ભગવાનના સાધુનો પણ એવો પક્ષ રાખવો. એની એક વાત હતી કે ગુંદરા ગામના 2 કાઠી દરબારો કે જેમણે કોઈ દિવસ કંઠી પણ નથી પહેરવી, તિલક ચાંદલો પણ નહોતો કર્યો, પરંતુ સાધુઓના જે એમનું અપમાન થયું એના બદલામાં એમણે એ રાજાનું કતલ કરી નાખ્યું અને ખુદ બી શહીદ થઈ ગયા. એટલે ભગવાને એમને એવું કહ્યું કે આ બંને ભક્તોનું હું એકાંતિક ભક્ત જેવું અક્ષરધામમાં એમનું સુખ આપીશ. વાહ. ભગવાનનું ભજન આપણે કરવા માટે જ આવીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે જ આવીએ છીએ, તો પછી એ તો થવું જોઈએ ને, કે નહીં? થઈ પછી અહીંયા આવવાનો મતલબ શું? તમે મજૂરી કરવા માટે જાઓ. શું કરવા માટે જાઓ? મજૂરી કરવા માટે જાઓ અને પછી મજૂરી કર્યા પછી તમને કાંઈ એનું પરિણામ એટલે કે પૈસા ના મળે તો શું કામનું? બોલો જી, કઈ કામનું? એમ આ કથા વાર્તા સાંભળ્યા પછી હમણાં એક હરિભગતને થોડો પ્રોબ્લેમ થયો હતો. જો કથા વાર્તા શું કરે છે, એક હરિભગતને પ્રોબ્લેમ થયો હતો. કથા વાર્તા રોજ આપણી દર રવિવારની સાંભળે છે. સત્સંગમાંથી પાછો માણસ પડી જાય તો આ કથા વાર્તા જો સાંભળેલી હોય, એને યાદ કરતા હોઈએ, જીવનમાં ઉતારી હોય તો શું કામ થાય? જો મને ખબર પડી, મેં જાણ પછી ફોન કર્યો, એમને જાણ થઈ એટલે મેં એટલું જ કીધું કે તમે રવિ સભા સાંભળો છો? તો કે હા સાંભળીએ છીએ ને. મેં કીધું સત્સંગની અંદર સંતો સાથે હેત રાખો છો? તો કે રાખીએ છીએ. તો મેં કીધું દુનિયાની અંદર કોઈ માણસ એવો નથી કે એના જીવનમાં સુખ ના આવે અને એના જીવનમાં દુઃખ ના આવે. કથા વાર્તા સાંભળ્યા પછી જો એને જીવનમાં ઉતારી હોય, આપણે એને યાદ રાખી હોય, તો આપણે જ્યારે આવો સમય આવે ત્યારે એ કથા આપણને કામ લાગવી જોઈએ. હવે યાદ જ ના હોય, ગઈ સભામાં હું આવ્યું એ જ ખબર ના હોય, તો હવે કામ લાગવાની જ ક્યાં વાત રહી? જે દાડે તાવ આવે તે દાડે કે જય સ્વામિનારાયણ, હવે આપણે કંઈ જવું નથી. કેમ? કંઈ યાદ જ નથી રાખ્યું. કોકની કંઈક ચરિત્ર એકાદું યાદ રાખ્યું હોય, કંઈક આમ પેલા શું કહેવાય, પોતાના જીવનની અંદર કંઈક લક્ષ્ય બાંધીને રાખ્યું હોય કે આ ચરિત્ર સાંભળ્યા પછી મારા જીવનમાં મેં નક્કી કરી નાખ્યું છે કે ગમે એવું થાય આને મારે યાદ રાખવાનું, આ ચરિત્ર. એવું એકાદું લક્ષ્ય તો આપણા જીવનમાં બંધાવવું જોઈએ ને, કે ના બંધાવવું જોઈએ? અને એવું લક્ષ્ય બંધાયું હોય તો સત્સંગની અંદર આગળ વધાય. ક્યારેક કંઈક પરિસ્થિતિઓ ડામાડોળ થાય ત્યારે એ આપણને એવા ને એવા સ્થિર રાખી શકે. પણ કાંઈ યાદ જ ના હોય
તો શું કરો કહો જોઈએ તમે? શું કરીએ આપણે કહો? એટલે ચરિત્રો યાદ રાખવાના, કથા સાંભળી અને એને થોડી વાગડવાની. આપણા કરતાં તો ઢોરે સારું કહેવાય. એક રીતે શું કહેવાય? ઢોરે સારું કહેવાય. કારણ કે એને છે ને નીણ નાખ્યા હોઈએ ને પછી ખાઈને પછી એક હારે પેલા ખાઈ લે. કારણ કે એને ખબર હોય કે ગમાણમાં જ્યાં સુધી પડ્યું છે 2 બાંધાથી જેટલું ખાઈ જઈએ એટલું આપણા બાપનું, અને પછી જો નહીં ખાઈએ પેલું ખાઈ ગયું તો એટલું આપણામાંથી જશે. તો ખાઈ તો લે એકવાર, પણ ખાધા પછી એ કલાક ખાધું હોય ને તો 1.5-2 કલાક એને વાગોળે. શું કરે? બોલો જ ખરા. હા, શું કરે? વાગોળે એને. અને વાગોળે ને પછી એના શરીરની અંદર લોહી બને, દૂધ બને. અને પછી આપણે સાંજે તમે જઈને બેહો ને ત્યારે બગોળું ભરીને કાઢે. હા, પણ ખાઈને પછી વાગોળે જ નહીં ને તો સીધું બધું એવું ને એવું ક્યાં નીકળે? પછી ઉકળો ભરાય. શું ભરાય? ઉકળો. અને ઉકળાની અંદર એની કે કિંમત નહીં. જેની અંદર છોતા નીકળે, જેની અંદર પોંદડા નીકળે, એ પછી ઉકળો લેવા આવે ને તો એમ કે આ ઉકળાની અંદર ભેળસેળ છે એટલે આના પૈસા બરાબર મળશે. પેલું વાગોળીને ચાવીને જે ખાધેલું હોય ને અને એનો પોદળો પડ્યો હોય ને તો પેલો ખેડૂત લેવા આવે ને તો કે બોલ ભાઈ કેટલા રૂપિયા જોઈએ? પણ આ ખાતર મારે લઈ જવું, તો ખાતરના પૈસા આવે. વિચારો લો. એમ જીવનની અંદર કથા વાર્તા સાંભળીએ અઠવાડિયામાં 1.5 કલાક સાંભળવાની હોય છે. કેટલી સાંભળવાની? 1.5 કલાક. હવે 1.5 કલાકની કથા આપણે અઠવાડિયા સુધી થોડી થોડી એટલે કે 5-5 મિનિટ 10-10 મિનિટની વાગોળીએ ને તોય અઠવાડિયું પૂરું થઈ જાય. ઝાઝી નહીં, કેટલી? 10-10 કે 5-5 મિનિટની વાગોળીએ ને તોય પૂરું થઈ જાય અઠવાડિયું. માટે કથા અહીંથી સાંભળ્યા પછી જે સ્વામિનારાયણ ખખેરીને ગયા એ ગયા એવું નહીં. કથા વાર્તા સાંભળ્યા પછી એને વાગોળીએ, એને યાદ કરીએ. 2 જણા ફોન ઉપર ભેગા થઈએ તોય આપણે પૂછીએ કે આજ રવિ સભામાં શું આવ્યું હતું? ગઈ રવિ સભામાં કોઈ દાડો આવું કર્યું આપણે? બોલો લો. માટે આપણે કથા વાર્તા સાંભળીએ અને એને યાદ રાખીએ. હા, આપણે આજે કથા ભાગ કેટલામો આવ્યા છીએ? કેટલામો? 22મો. ઠંડી કરી દીધી સભાને. હવે હમણાં કોઈ ઊંચું નીચું ના થાય. હવે તો 22મા ભાગની અંદર આજે આપણે 4 પદની કથા અહીંયા આજે પૂરી કરશું 2024ના વર્ષની અંદર. અને 2025ના વર્ષમાં હવે નવી કથાનો પ્રારંભ કરીશું. મુક્તાનંદ સ્વામી સુંદર મજાના પદની અંદર છેલ્લી 2 કડીની અંદર વાત લખી રહ્યા છે. લાજન મન મારે આણો, લાજન મન મારે, લાજન મન મારે આણો, લાજન મન મારે આણો. અતિશે ભાગ્ય ભલો કરી જાણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. અતિશે ભાગ્ય ભલો કરી જાણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. વિધન રહી રે ખામી, હોય વિઘ્ન રહી રે ખામી. મળ્યા મુક્તાનંદના સ્વામી, મળ્યા મુક્તાનંદના સ્વામી. હેજી મળ્યા મુક્તાનંદના સ્વામી, મળ્યા મુક્તાનંદના સ્વામી. લાજન મન મારે આણો, લાજન મન મારે આણો. લાજન મન મારે આણો, લાજન મન મારે આણો. મુક્તાનંદ સ્વામી કહે છે લાજન મન મારે આણું, અતિશે ભાગ્ય ભલું કરી જાણો, કોઈ વિધ ન રહી રે ખામી. મળ્યા મુક્તા
નંદના સ્વામી જ્યારે ભગવાન મળી ગયા, ભગવાનના સંતો મળી ગયા, આવો સત્સંગ મળી ગયો, હવે સત્સંગ માટે, ભગવાન માટે, સાધુ માટે મારા જીવનની અંદર કોઈની લાજ રાખો નહીં. ગઈ સભાની અંદર વાત કરી હતી, માણસને સૌથી મોટામાં મોટું નડતું હોય તો શું નડે છે? લોકની લાજ નડે છે. એટલા માટે સત્સંગ નથી થતો. અરે એટલા માટે ઘણાથી ત્યાં બોલાતું નથી. એવું નથી કે આમાં બધાને યાદ નથી રહેતું. એવું લોકલાજ, હું બોલીશ તો કેવું લાગશે, મારાથી કંઈક ભૂલું ઊંડું આમ કહેવાય ઊંધું બોલાઈ જશે તો બધા શું વિચારશે, મારા માટે હસશે. આ જે લોકલાજ છે ને, આનો ત્યાગ સત્સંગમાં આવીને કરવાનો છે. રિયલમાં કહું છું, એવું નથી કે આમાં બધાને નથી યાદ રહેતું. યાદ તો ઘણાને રહે છે, પણ શરમ જ્યાં રાખવાની છે ત્યાં નથી રહેતી. પણ હાડી હું કીધું, શરમ જ્યાં રાખવાની છે ત્યાં નથી રહેતી, અને જ્યાં છોડવાની છે ત્યાં છૂટતી નથી. આ જીવનું જે ગણો તે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન છે. હા, લોકનો લાજનો ત્યાગ કરવાનો છે, ત્યાં ત્યાગ થતો નથી, અને જ્યાં ત્યાગ કરવાનો છે ત્યાં થતો નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી આપણને બધાને જાગૃત કરે છે કે સત્સંગની અંદર લોકલાજનો ત્યાગ કરો અને સંસારની અંદર લોકલાજ રાખો. હા, જો આવું આપણા જીવનની અંદર કરી દેશો તો જીવનની અંદર કોઈ દિવસ કોઈ ખામી રહેશે નહીં. શું નહીં રહે? ખામી નહીં રહે. ખામી કઈ નહીં રહે? ખામી એ નહીં રહે કે સત્સંગની અંદર ભગવાનને રાજી કરવામાં કોઈ સાધનની અંદર આપણને કચાશ નહીં રહે. કોઈ સાધન કરતાં આપણને અટકાવી નહીં શકે, કોઈ સાધન કરતાં આપણને કોઈ રોકી નહીં શકે. હા, કેટલા હરિભગત એવા છે કે એને કોઈકને ડુંગળી કે લસણ ખવડાવવું હોય તો કોઈની હિંમત હાલે નહીં કે આને હું ડુંગળી કે લસણ ખવડાવું. કોઈ એવા હરિભગત હોય છે કે એની પાસે કોઈને સત્સંગની કે લોયાધામની મોડી વાત કરવી હોય તો એને જોવે ને ત્યાં જ બંધ થઈ જાય. એની આગળ એ વાત કરી જ ના શકે. કારણ એના જીવનની અંદર એણે એવો દ્રઢ સત્સંગ કર્યો છે અને એવો નિષ્ઠાવાન ભક્ત બન્યો છે. સત્સંગની અંદર લોકને લાજનો ત્યાગ કર્યો છે અને સંસારની લોકને લાજ રાખી છે ને, એટલા માટે એ માણસ આગળ કોઈ હલકું વાક્ય બોલી નથી શકતું. વિચારો લો તમે. હા, અને જેને આવું નથી, આનાથી ઉલટું છે, એની આગળ કેટલું બોલી જાય, કેટલું કહી જાય તો એનાથી કાંઈ બોલાય નહીં, એને કાંઈ કહી શકાય નહીં. અને એ સત્સંગમાં તે શું કહેવાય, પેલું છપછબિયા કર્યા કરે અને જગતમાં છપછબિયા કર્યા કરે. હા, પેલા ડેટકા જોયા તમે? કોણે કોણે ડેટકો જોયો? ઊંચી આંગળી કરો જોઈ લ્યો. હજુ તો આમાંય ડેટકાય નથી જોયા. કેટલાય લાવવા પડશે 2-4 ડેટકા. બોલો, ઊંચી આંગળી કરવામાં સારું છે. ખાવામાં કોળીઓ લઈને મૂકવામાં આળ નહીં થતી એટલું. નકર કેટલું બધું પડ્યું રહે અમારે. બોલો, હે, કોળીઓ મોઢામાં મૂકવાની આળ થાય, કેટલું બધું જમવાનું પડ્યું રહે. સંકેત આપણે તો હવે નાસ્તામાં પાછું ખવડાવવું પડે. બોલ, તો એ ડેટકો હોય ને એ પાણીમાંય રહે અને જમીન પર રહે. એને પાણી હોય તોય વાંધો નહીં, પાણી ના હોય તોય વાંધો નહીં. પણ જે માછલી હોય ને, શું હોય? માછલી હોય ને એનું જીવન શું છે? એને પાણીમાંથી બહાર કાઢી નાખીએ તો શું થાય? એ મરી જાય. એમ ભગવાનનો ભક્ત છે ને એ એવો હોવો જોઈએ કે ભગવાનના સત્સંગ માટે એ આમ સત્સંગની અંદર આવે ને આનંદની અંદર હોય, મોજની અંદર હોય, આમ હિલોળા દેતો હોય. હા, નિષ્ઠાની ખુમારીથી ભરેલો હોય. મહારાજને સાધુ માટે શું મારાથી ન થાય બધું જ થાય, આવું એના જીવનની અંદર કેપ વર્તતો હોય એવો જે ભગવાનનો ભક્ત હોય ને એના જીવનની વાત મુક્તાનંદ સ્વામી લખી રહ્યા છે.
જેવા તેવા માણસની વાત સ્વામી લખી રહ્યા નથી. હા, જેના જીવનની અંદર આવી ખુમારી આવી જાય, આવું બળ આવી જાય, એના જીવનની અંદર કેવું થઈ જાય જુઓ તમે હવે. હા, હમણાં ગુરુજી કેનેડાની અંદર વિચરણ કરતા હતા થોડા સમય પહેલા. 1 તારીખે જ્યારે ઇન્ડિયા પધારે છે તો કેનેડાની અંદર ગયા હતા, કેલગરીની અંદર. ક્યાં? કેલગરીની અંદર. તો એક હરિભગત છે આપણા નિષ્ઠાવાન, એક યુવાન છે, હજુ કે ગઈઢા નથી, યુવાન છે. હે, ચિંતન ભગત નામ છે. શું નામ છે? ચિંતન. હજુ યુવાન છે, છોકરો છે. સાંભળજો કથા. સત્સંગની અંદર નિષ્ઠાથી જોડાયા હજુ થોડો સમય થયો છે, વર્ષોનો સત્સંગ નથી. એક હરિભગત માટે થઈને ગુરુજી છે બરફવાળા પ્રદેશની અંદર એ રહે છે, તો ત્યાં એના ઘેર ગયા, એના ઘેર રોકાયા. ઠાકોરજી મહારાજનો એ અભિષેક થાય, થાળ થાય, 2-4 દાડા રોકાયા. જ્યારે ગુરુજી ત્યાંથી નીકળતા હતા ને તો એ ચિંતન ભગત એના ઘરની અંદર જેટલું સોનું હતું, શું હતું? સાંભળજો, શું હતું? સોનું. જેટલું સોનું હતું ને એટલું ઠાકોરજીના સિંહાસન પાસે લાવી અને મહારાજ પાસે અર્પણ કર્યું. એટલે ગુરુજીએ કીધું, કેમ ચિંતન આ બધું લઈને આવ્યો? ત્યારે એણે કીધું, મારા ઘેર ઠાકોરજી મહારાજ ક્યાંથી હોય, મારા ઘેર મારા ગુરુજી ક્યાંથી હોય, આ સંતો મારા ઘેર 4-4, 5-5 દાડા ક્યાંથી રોકાય? આ સંતો આવ્યા ને એના રાજીપા અર્થે મારે આ બધું શું કરી દેવું છે? અર્પણ કરી દેવું છે. વિચારો લો તમે. ગુરુજી કે તું હજુ નાનો છો, તારા ઘરવાળા હજુ યુવાન છે, તમારે વ્યવહારો હોય, પ્રસંગો હોય, કંઈક પહેરવા માટે જોઈતું હોય, આ બધું કંઈ ઠાકોરજીને જરૂર નથી, તારા માટે તું રહેવા દે. અને ત્યારે એ છોકરો રડવા લાગ્યો. વિચારો લો, આપણે તો લઈ લીધું હોય તો રડતા હોય. શું કર્યું હોય? સામેથી કંઈક માંગ્યું હોય કે ભગત આ એકાદી વેટી આપી દો, તો આપણે રડવાનું ચાલુ કરીએ. અને ઓલાનું લેતા નથી તો શું કરે છે? રડે છે. બોલો લો. અને ત્યારે ગુરુજી એવું કીધું કે બહુ રડ્યો, ત્યારે પછી અમે એનું એ જે કંઈ સોનું હતું એ ઠાકોરજી માટે લાવ્યા. વિચારો, ક્યાં એની ભક્તિ, ક્યાં એની નિષ્ઠા? હવે આપણે એના લેવલે વિચારવાનું કે આપણે કેટલા વર્ષથી ખીચડીઓ ખાઈએ છીએ સત્સંગની, કેટલી કથાઓ વાર્તા સાંભળીને ક્યાંની ક્યાં નાખી દીધી, તો આ માયલું આપણામાં કંઈ આવ્યું? હું એવું નથી કહેતો સોનું જ આપી દેવું, પણ એવી નિષ્ઠા આપણા જીવનની અંદર પાકી થઈ, એવું તન મન ધનનું સમર્પણ આપણા જીવનની અંદર આવ્યું, એવો નિયમ નિશ્ચય ને પક્ષ આપણા જીવનની અંદર દ્રઢ થયો. આટલું તો આપણે શીખીએ કે ના શીખી શકીએ? બોલો. એના માટે આવી કડીઓ લખાય. લાજન મન મારે આણો, લાજન મન મારે આણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો, અતિશે હો અતિશે ભાગ્ય ભલો કરી જાણો, લાજન મન મારે આણો. મુક્તાનંદ સ્વામી કહે છે કે લાજન મન મારે આણું, અતિશય ભાગ્ય ભલું કરી જાણું. આહા, કોઈ વિધ ન રહી રે ખામી, મળ્યા મુક્તા નંદના સ્વામી. આજ મને ભગવાન મળી ગયા, આજ હું ફાવી ગયો. બોલો લો. આવી જ્યારે નિષ્ઠા થઈ જાય ને ત્યારે આ લોકના સંસારના કોઈ પદાર્થ એને બાંધી ન શકે. હા, આપણા યોગી સ્વામી હતા, ભગવાનના ધામમાં ગયા ને, હે કેટલા વર્ષ સત્સંગની અંદર રહ્યા, પણ કેવી એની નિષ્ઠા, કેવી એની ભક્તિ, કેવા મહારાજને ને ગુરુજીને રાજી કરી લીધા. થોડા સમયની અંદર મોટું કામ કરી લીધું. વિચારો લો તમે.
થોડા સમયની અંદર મોટું કામ કરી લીધું. આપણે મોટા સમયની અંદર થોડું કામ કરી લઈએ તો સારું છે. ત્યારે હું 2004ની અંદર આ જ નાવલીની અંદર પાર્ષદ તરીકે સેવા કરતો હતો. શું કરતો હતો? પાર્ષદ તરીકે સંતો સાથે રહેતો હતો. હવે ત્યારે એ અંકિત ભગત પૂર્વાશ્રમની અંદર હતા. તો એ પૂર્વાશ્રમની અંદર હતા ને ત્યારે એ દર પૂનમે અહીંયા આવતા નાવલી. ક્યાં આવતા હતા? નાવલી. અને સંતો સાથે એક દાડો રોકાય, સત્સંગ કથા વાર્તા સાંભળે અને પછી પાછા ઘેર જાય. તો અમારા સંતોના નિયમની અંદર ગુરુજી અમારા લોયાધામ સંત મંડળની અંદર બધા સંતોને એક આજ્ઞા ત્યારે બહુ વર્ષો પહેલાંથી જ કરેલી કે આપણા બધા ત્યાગી સાધુઓએ મહિનામાં 4 ઉપવાસ કરવા. કેટલા ઉપવાસ કરવા? 4 ઉપવાસ. 2 એકાદશીના, 1 અમાસનો અને 1 પૂનમનો. હવે ત્યાર તો આપણે ત્યાં આમ વૈરાગ્ય ફાટું થતો હોય ને, હજુ નવા થયા હોય એટલે શું હોય આમ હે, એટલે આમ પૂનમ આવે ને એટલે સવારનું પાણી નહીં પીવાનું, કાંઈ નહીં પીવાનું, એ સેવા જેટલી હોય એટલી કરી અને તરત વાંચવા ભજન કરવા માટે બેસી જઈએ આખો એ દાડો આમ. અને ભગત આવે ત્યારે તો એ કોલેજ કરતા હતા અને આવે અને એ બધું જોવે. આ ત્યારે તો મારી ઉંમર એ નાની એના કરતાં, હું 17-18 વર્ષનો અને કોલેજ કરતા હોય એટલે 24-25 વર્ષના તો હોય જ, ઓછામાં ઓછા એટલા તો હોય જ, એટલા બધા નહીં હોય તો 22 વર્ષના હશે. એ આવે ને એ બધું જોયા. હજુ તો મારી મૂછું ફૂટું થાય, દાઢી આટલી આવેલી, એનાથી વધારે નહીં હો. હા, અને એ તો આમ હું જોઉં ને તો એ તો પહેલેથી જ એની હાઇટ બહુ લાંબી હતી, પણ છંદ હતા પહેલેથી. એટલે આવીને આ બધું જોયે અહીંયા. પછી સાંજ પડે ને એટલે હું પછી બેઠો હોય, આરતી ને ચેષ્ટા ને બધું પૂરું થાય ને એટલે પછી આવીને બેસે. પછી બેસે ને પછી અમે બે વાતો કરતા હોય. પછી એવું, ભગત તમારાથી ઉપવાસ કેવી રીતે થાય? આટલી નાની ઉંમરમાં આખો દાડો ભૂખ્યું રહેવાનું, પાણી પીવો તો પીવો, ના પીવો તો ના પીવો, આખો દાડો. મારાથી તો આવું ના થાય કે. શું કે? મારાથી તો આવું ના થાય. મેં કીધું એવું ના હોય ભગત, તમે જો આવા થઈ જાઓ ને, આ કપડાં પહેરલો ને પછી તમારાથી થવા માંડે. એવું કંઈ ના કે ના થાય એવું આપણાથી, પણ પહેરવા પડે. મેં કીધું એટલે મેં વૈરાગ ચડાવ્યો એવું નથી કહેતો, પણ અમે આવી વાતો કરી એમ. પણ મને કે મારાથી તો કોઈ દાડો બપોર સુધી ભૂખ્યું નહીં રહેવાતો, આખો દાડો કેમ ભગત ભૂખ્યું રહેવાય? મેં કીધું એવું ના હોય. તમે જો નક્કી કરીએ ને આપણે તો આપણાથી બધુંય થાય. આજે યોગી સ્વામીને યાદ કરું છું, પણ અહીંયા આપણી જોડે પ્રત્યક્ષ બેઠેલાને હું આજે યાદ કરું. આપણા પરેશ ભગત. કોણ? પરેશ ભગત. ચાતુર્માસની અંદર 4 મહિનામાંથી ઓછામાં ઓછા 3 મહિના સુધી ધારણાને પારણા કર્યા. વિચારો લો. 1 મહિનો ચાંદ્રાયણ કર્યું. ચાતુર્માસ તો પૂરો થઈ ગયો, પાછા ચોય ધારણા પારણા ચાલુ રાખ્યા હતા. એ હમણાં મેં બંધ કરાવડાયા. મેં મિતે ભેગા થઈને મેં કીધું તું કે, અને હું અહીંથી કહું છું, અને પછી એને બંધ કરાયા. બોલો. એ આખો દાડો નોકરી જ કરે છે, ધંધે જ જાય છે ને, કે બે ઘેર બેઠા બેઠા એ હુતા રહેતા નથી. તો એવા આપણી પાસે બેઠા છે પ્રત્યક્ષ. તો ત્યારે યોગી સ્વામી એવું કે એવું મારાથી જ ન થાય, બપોર સુધી મારાથી ભૂખ્યું રહેવાતું નથી. અને તમે નહીં માનો, પછી સંતોના યોગની અંદર આવ્યા, ગુરુજીના યોગમાં આવ્યા, અને પછી સાધુ થયા. હે, કેવા મણી જેવા સાધુ થયા. કેવા થયા? મણી જેવા. કેટલાય કુસંગના યોગમાં રહેલા, દારૂ પીતા, માંસ ખાતા, વ્યસનો કરતા આવા યુવાનોને પકડી વડોદરાની અંદર એકાંતિક ભક્ત બનાવી દીધા. વિચારો લો તમે. ધારીએ ને તો બધું થાય, નક્કી કરીએ તો થાય. નકર આપણા જીવનની અંદર આપણે એવું જ નક્કી કરી નાખ્યું છે કે આ મારાથી ન થાય. પણ જો એણે ધાર્યું અને નક્કી કર્યું અને ગુરુજીની આજ્ઞાથી સાધુ થયા, હે, તો થોડા સમયની અંદર એનું તો કામ કરી નાખ્યું, પણ અનેકના કામ કરી નાખ્યા. વિચારો તમે શું કર્યું? અનેકના કામ કરીને ગયા. આજે આટલા વર્ષો પછી આપણે એને યાદ કરીએ છીએ, ભૂલતા નથી. ભૂલવા હોય તો ભૂલાતા નથી. એનું કારણ
એને બધા સાથે એવી આત્મીયતા કરી, હળીમળીને રહ્યા, બીજા માટે પોતે ઘસાયા, એને કારણે આજ બધા એને યાદ કરે છે. એમ નામ કોઈ યાદ નથી કરતું. હા બોલો, અમે લોકો ચારધામની યાત્રામાં ગયા હતા 2011ની વાત, નહીં સોરી ચારધામ નહીં, માનસરોવરની યાત્રાએ ગયા. ક્યાં ગયા? માનસરોવરની. હવે માનસરોવરની યાત્રા એ તો તમને ખબર ને કે માનસરોવરમાં ઠંડી કેવી પડે? ખબર છે કે નથી ખબર? ગયા હોય તો ખબર પડે જ કે છે. હે ક્યારેક જજો. હા, એ માનસરોવરમાં ઉપર અમે બધા ચડ્યા અને પછી ઠંડી કે મારું કામ. હા, અને ઠંડીની અંદર અમે 7-8 સંતો હતા અને એક ભગત, 1 કે 2 ભગતો હતા, પાર્ષદો હતા. તો એક ભગત સૂતા હતા, તો રાત્રે યોગી સ્વામી જાગ્યા, જાગીને બાથરૂમ કરવા ગયા તો જોયું તો ટૂટીયું વળીને સૂતા હતા. શું કરીને સૂતા હતા? ટૂટીયું વળીને. એટલે પેલા આમ ઠંડી વધારે હતી એટલે પેલા ભગતને ઊંઘ આવતી હશે કે નહીં આવતી હોય ખબર નહીં. એટલે યોગી સ્વામીએ જઈને પૂછ્યું કે કેમ ભગત ઊંઘ નથી આવતી? ઠંડી બહુ સ્વામી લાગે છે. શું લાગે છે? ઠંડી બહુ લાગે છે. હવે બધાને ત્યાં તો એક કે બબે બ્લેન્કેટ માંડ હાથમાં આવેલા, એનાથી કંઈ વધારે કોઈને મળેલું કે ત્યાં થોડું કે આખો ડામચ્ચો લઈને આપણે ગયા હોય ભેગો, કે બધું આપણી જોડે હોય. અને પહેલી યાત્રા અમારી અનુભવની યાત્રા હતી એ. એકવાર કરી આવ્યા હોય ને બીજી વાર જઈએ તો બધું લઈ નહીં ગયા હોય. પહેલી જ યાત્રા અમારી એ. અને ત્યારે યોગી સ્વામીને ઓઢવાનો જે બ્લેન્કેટ હતો ને એ લાવી પેલા ભગતને બીજો ઓઢાડી દીધો. અને યોગી સ્વામી આખી રાત ખુરશી ઉપર ટૂટીયું વળીને બેઠા ને ત્યારે હું તમે આજે યાદ કરીએ છીએ. બોલો લો. હા, સત્સંગ માટે કંઈક કરવું પડે. લોકને લાજનો ત્યાગ આ દુનિયાની અંદર તો આપણે ઘણો કર્યો છે, પણ ભગવાનના માર્ગની અંદર કરીશું ને ત્યારે આપણે કહી શકશું કે આ આ સત્સંગ મળ્યો ને એ કંઈક અલૌકિક મને મળ્યો છે. હા, મને જે પ્રાપ્ત થયું ને એ આ દુનિયાના માણસોને નથી થયું, એવું મને પ્રાપ્ત થયું છે. એનો અહોપણાનો ભાવ ત્યારે જાગૃત થાય આપણો, એમ નામ ના થાય. 1 કલાક ને 2 કલાક કથા વાર્તા સાંભળી લઈએ પછી કે ઓહો આવું કેમ નથી થતું? એવું થતું હશે એમ? એને વાગોળવી પડે, એને યાદ કરવી પડે, એના દ્રષ્ટાંતો આપણા જીવનની અંદર આપણે આપણા જીવન સાથે સરખાવતા જવું પડે. અને આવું જ્યારે કરીએ ને ત્યારે એના જીવ થવાય આપણાથી. હા, આજ મુક્તાનંદ સ્વામી છેલ્લી પંક્તિની અંદર કહે છે કે ભગવાન મળ્યા ને હવે કોઈ વિધ ન રહી રે ખામી. મારા જીવનની અંદર કોઈ ખામી નથી રહી. હા, અને આવું કોના જીવનની અંદર થયું હતું? તો કે ઝીંઝાવદરના રામબાઈના જીવનની અંદર આવું થયું હતું. કયા ગામના? શું નામ? રામબાઈના જીવનની અંદર. હા, અલૈયા ખાચરનું જ આ ઝીંઝાવદર. પોતે ગામ ધણી છે. કોણ? અલૈયા ખાચર. ઝીંઝાવદરના ગામ ધણી છે અલૈયા ખાચર. એના ગામની અંદર એક પરિવારની અંદર આ રામબાઈ નાનકડી એવી દીકરી, અને એ સમય જતાં એના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયું. શું થયું? મૃત્યુ થયું. હવે મૃત્યુ તો થયું, નાની એવી દીકરી છે, કોઈ પાછળ એને પાલવવા વાળું નથી, પોસવા વાળું નથી. અને ત્યારે આ અલૈયા બાપુએ દીકરીને લઈ લીધી અને પોતે પોતાની દત્ત દીકરી કરી. પોતે સંસાર જીવનમાં તો ગયા નહોતા, એકલા બ્રહ્મચર્ય વ્રત પાળીને રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 18 સાધુ કરવા માટે જ્યારે ભુજની અંદરથી પત્ર લખ્યો, માચા સુરા સોમલા અલૈયા મૂળું નાજા માતરા મામૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળસી મળી એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર ધાર. આવું ભગવાને લખીને મોકલ્યું હતું. અને જ્યાં અલૈયા બાપુને ખબર પડી, બાપુ કે જેને ગોળનું ગાડું જોઈતું હોય ને એને મળી જાય પછી શું થાય? મજા આવે કે પછી કંટાળો આવે? મજા આવે ને. જે જોઈતું હતું એ મહારાજે આજ્ઞા કરી એટલે તરત જ અલૈયા બાપુ તો તૈયાર થયા ગયા. અને મહારાજે સાધુ આનંદાનંદ સ્વામીએ બનાવી દીધા બધાને.
અને મહારાજ પાસે લઈને જ્યાં ગયા, મહારાજ કહે કે બસ અમારે તો આટલું જ કરાવવું હતું. સુંદરજીનો ગર્વ ઉતારવો હતો, એનો ગર્વ ઉતરી ગયો. હવે તમે બધા પાછા ક્યાં જાઓ? બોલો જ ખરા, ક્યાં જાઓ? સંસારમાં પાછા ઘેર વયા જાઓ. બોલો લો, આપણને તો કોઈક બોલાવે તોય આવીએ નહીં, અને કોઈક મોકલે તો જઈએ નહીં. એમ આવો જ નહીં, જવાની વાત કહી દે હોય. હે આવે તો જવાની વાત હોય ને. અને ત્યારે અલૈયા બાપુ કે મહારાજ તમે હાથીએ બેહાડ્યા, હવે અમને ગધેડે કેમ બેહાડો છે? હવે આ દયા કરીને આમાં રહેવા દો. મહારાજ કે તમારા પાસે અમારે હજુ તો બહુ કામ કરાવવાના છે. અને ગ્રહસ્થ હરિભગત અલૈયા બાપુ સંસારની અંદર ના ગયા અને 18 સાધુઓ કરી દીધા. વિચારો લો તમે, ગ્રહસ્થમાં રહીને. ક્યાં રહીને? ગ્રહસ્થમાં. હવે તમને એક સારો હરિભગત કરવાનું કહીએ તો એ તમે કહો અમારથી ન થાય સ્વામી, એ તમારે કરવું પડે. તો સાધુ તમારાથી થાય જ કેમ ન? વિચારો જો હવે. હે અને આ અલૈયા બાપુએ ગ્રહસ્થ આશ્રમની અંદર રહી સંસાર જીવનનો ત્યાગ કરી અને કેટલા સાધુ બનાવ્યા? 18 સાધુ બનાવ્યા. વિચારો, આવા અલૈયા બાપુ એણે પોતાની દીકરી કરી અને કોને રાખ્યા? કોને રાખ્યા? રામબાઈને રાખ્યા. નાનકડી એવી દીકરી છે, પણ હવે માતા અને પિતા બંનેનો રોલ કોણ ભજવે છે? અલૈયા ખાચર ભજવે છે. નાનકડી એવી દીકરી છે, રોજ બાપુ એને નવા સંસ્કારો આપે છે. સવારમાં નવડાવે, ધોવડાવે, એ નાહી ધોઈને તૈયાર થાય, ભગવાનની પૂજા કરતા હોય, જોડે જોડે પૂજા કરવા બેસાડે. ભગવાનના કથાને વાર્તા સાંભળવા માટે જાય, ઉત્સવ સમયાઓમાં જાય, સાથે કોને લઈ જાય? રામબાઈને લઈ જાય. અને આવી રીતે સત્સંગની અંદર નાની હતી ને ત્યારથી જ સત્સંગના પિયુષ પાઈ દીધા એને. હા, પછી મોટા થાય ને તમે એમ માનો કે હવે આ કથામાં આવે, આ સ્વામી પાસે બેહવા આવે, હવે કંઈક સ્વામીની વાત સાંભળે, ઘેર કંઈક આપણે કંઈક સભા બભા રાખી હોય તો એને ઘરે આપણા સભામાં બેહાડીએ, એ કાંઈ ન થાય. એકવાર ઝાડવું મોટું થઈ જાય પછી એને ગમે એમ વાળવું હોય તો વળે, પછી ભાંગી ડાળો જાય પણ વળે નહીં. પણ એ નાનો છોડવો હોય ત્યારે તમે જેમ વાળો ને એમ એ છોડવો વળી જાય. આ રામબાઈ નાની હતી ને ત્યારથી જ એને સંસ્કારના એવા પિયુષો અલૈયા બાપુએ પાયા. એના કારણે એના જીવનની અંદર પ્રધાન શું થયું? સંસાર ન થયો, સત્સંગ થયો. શું થયો? સત્સંગ થયો. દિન પ્રતિદિન ભગવાનની અંદર હેત વધતું ગયું. ધીરે ધીરે સમય જતા જતા રામબાઈ યુવાન થયા. શું થયા? યુવાન થયા. હવે અલૈયા બાપુને હરખ નથી માતો હૃદયની અંદર કે મારી દીકરી હવે શું થઈ છે? મોટી થઈ, યુવાન થઈ. હવે આને હું વહેલી શું કરું? કારણ કે સંસાર જીવનની અંદર તો બધાય સંસારી મા બાપને એક જ લક્ષ હોય, દીકરો હોય કે દીકરી. મોટા થાય એટલે વહેલું હવે આનું કંઈક લગ્ન કરી દઈએ. હા, એવી જ રીતે અલૈયા બાપુ નહીં, તે સંસારમાં તો રહ્યા હતા. એટલે થયું કે આ ગમે એમ તો દીકરી તો પારકી. તમે બધા સાંભળ્યું હતું ને? નાના હતા ત્યારે ઓલું ગુજરાતી ફિલ્મ આવ્યું હતું, એમાં આવતું હતું ને કઈ. હા, હું સાંભળીને. તો પછી એવું બધા સંસારી જીવન એવું જોઈએ કે દીકરી તો ગમે એવી હોય તો એ પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં, હવે તો દોરે ત્યાં જાય એમ નથી રહ્યું. હા, એ દોરે પછી ત્યાં જાય, તમે દોરો ત્યાં જાય નહીં. હવે બધું અઘરું થઈ ગયું છે. અત્યારનો સમય હવે જેમ ફાસ્ટ થતો જાય એમ બધું થાય ને. તો અલૈયા બાપુ તો હવે સંસાર જીવનની અંદર હવે એને આગળ વધારવા માટે રામબાઈના લગ્ન માટેની તૈયારી કરે છે, છોકરો ગોતે છે. એક દિવસ રામબાઈને ગંધ ગઈ કે બાપુ હરખની અંદર તો છે પણ કાંઈક એના મનમાં ચાલી રહ્યું હોય એવું મને લાગે છે. એટલે રામબાઈ એક દિવસ સાંજે કીધું કે બાપુ તમે હમણાં બહુ થોડા વ્યસ્ત થઈ ગયા હોય એવું લાગે છે, તો તમે શું કંઈ આમ કંઈ
ટેન્શનમાં ચિંતામાં છો? અરે દીકરી, કાંઈ ટેન્શન નહીં. ટેન્શન શું હોય મને? બસ હવે એક જ ખાલી મારા જીવનની અંદર વિચાર આવે છે કે વહેલું તારી કંઈક સગાઈ કરી દઈએ અને તારા લગ્ન કરી દઈએ એટલે હું પછી હાવ નવરો થઈ જાઉં અને પછી એ શાંતિથી શું કરું? પ્રભુ ભજન કરું. તું રાજી થા ને એવો સારો એક મૂર્તિઓ મારે ગોતવો છે. અને ત્યારે રામબાએ બે હાથ જોડ્યા. બાપુ, મેં તો મૂર્તિઓ ગોતી લીધો છે. આજે જ ગોતે છે એવું નહીં, તે દાડે રામબાઈએ ગોતી લીધો હતો. બાપુ કે યોગ્ય જો દીકરો હોય અને યોગ્ય ઠેકાણું હોય તો આપણે તારા લગ્ન એની સાથે કરી દઈએ, આપણને કોઈ વાંધો નથી, પણ યોગ્ય દીકરો હોવો જોઈએ. અને ત્યાં રામબાઈ કે બાપુ, મેં તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને મારો ધણી માની લીધો છે. બોલો લો. હા, મૂર્તિયા ગોતો, દીકરીઓને પ્રાર્થના કરો, યુવતીઓને પ્રાર્થના કરો અને નાની દીકરીઓ જો એને પ્રાર્થના કરો, પણ જ્યાં સુધી તમારા સંસારના ક્રમ પ્રમાણે તમારા લગ્નની ઉંમર ન થાય ત્યાં સુધી તમે તમારો ધણી પુરુષોત્તમ નારાયણને ધારી લો. હા, એની સાથે હેત કરો, એની સાથે પ્રેમ કરો અને પછી તમારી ઉંમર થાય ત્યારે તમારા માતા અને પિતા જે યોગ્ય જગ્યાએ તમને યોગ્ય પાત્ર લાગે ત્યાં તમે તમારા લગ્ન કરો. તમારા જીવનની અંદર, આ સંસાર જીવનની અંદર પણ તમે જીવતા જીવતા સ્વર્ગ જેવું સુખને ભોગવશો. આ પણ એનાથી આડાવડા થઈએ પછી આપણે એમ માનીએ કે હવે સુખ પ્રાપ્ત થાય. એ તો પેલા ઝાંઝવાના નીર જેવું છે. ઝાંઝવાના નીર જેવું દેખાય. આગળ આગળ પાણી, જેમ જેમ નજીક જઈએ એમ એમ શું દેખાય? હે, આગળ આગળ દેખાતું જાય, ત્યાં કાંઈ હોય નહીં. રામબાઈ કે મેં તો મારો ધણી કોને માની લીધો છે? ભગવાનને માની લીધો છે. અલૈયા બાપુ કે ગાંડી થઈ છું, આ યુવાન છે હજુ, અત્યારે તને એવું લાગે મોટી થા પછી સંસાર જીવનના સંકલ્પ વિકલ્પ થાય અને પછી પાછું સંસારની અંદર કંઈક જાય, એના કરતાં તો યુવાન છે ત્યાં તારા મારે શું કરી દેવા છે? લગ્ન કરી દેવા છે. અરે બાપુ, તમે મારા જીવ સામે તો જુઓ. અને ત્યારે બાપુ કે તારા જીવ સામે તો મેં જોયું છે, પણ મને આ દુનિયાની લોકને લાજ આડી આવે છે કે અલૈયા બાપુએ નાની હતી ત્યારથી મોટી કરી અને જ્યારે લગ્ન કરવા જેવી થઈ ત્યાં હવે લગ્નનો ખર્ચો ના કરવો પડે. હે, એનો શું કહેવાય, પેલું શું કહે, આને બધું આપે, કરિયાવર ના કરવો પડે, એની પાછળ ખર્ચો ના કરવો પડે, માટે લગ્ન ના કરાવ્યાને શું બનાવી દીધી? સાધ્વી બનાવી દીધી. વિચારો લો. હવે આવા મોટા હરિભગતની લોક લાજ નડતી હોય તો તમે તો બધા કઈ વાડીના? બોલો લો. માટે આ કથા યાદ રાખવાની છે આપણે. આ કથા આપણા જીવનની અંદર ઉતારવાની છે કે આવા મોટા મોટાને લોકને લાજો નડતી હતી. બોલો. ત્યારે રામબાઈએ કીધું કે બાપુ, તમે મને પરણાવવા માટે માંગો છો, આટલો બધો સંસારમાં જવાનો આગ્રહ રાખો છો, તો તમે તમારા જીવનની અંદર કેમ ના લગ્ન કર્યા? ત્યારે કીધું બેટા, મારે તને તે સંસારમાં નથી જવા દેવી, પણ મને શું નડે છે? લોક લાજ નડે છે. માટે હું તો તારા લગ્ન કરાવીશ જ. બોલો. ખબર છે છતાંય એ વસ્તુ મૂકવા તૈયાર, લગ્ન તો કરાવવા જ છે એના. રકઝક ચાલતા 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 એકના બે રામબાઈ ન થયા ત્યારે અલૈયા બાપુ કે આપણે એવું કરીએ, તું મારું નહીં માને પણ મહારાજનું તો માનીશ કે નહીં માને? અરે મહારાજ માટે તો આ શું છે? દેહ છે મારો. હે, મહારાજ માટે તો કૃષ્ણાર્પણ છે. મહારાજ જે આજ્ઞા કરે એ તો મારા શું હોય? શિરોમાન્ય હોય. એની અંદર તો મારે કશું જ ના બોલાય.
ત્યાં મહારાજ અલૈયા બાપુ કે બસ આપણે મહારાજ પાસેથી જ નિર્ણય લઈએ. તું નિર્ણય કર કે હું નિર્ણય કરું એ કઈનો નિર્ણય પાકો. મહારાજ જે નિર્ણય આપે એ આપણો નિર્ણય પાકો. રામબાઈ તો અહીંથી હૃદયની અંદરથી આર્તનાદથી પ્રાર્થના કરે કે હે પ્રભુ, નિર્ણય કંઈક સારો આપજો. મને આ સંસારના વિટમણાની અંદર, સંસાર જાળની અંદર ફસાવશો નહીં. આવી રીતે હૃદયથી કોણ પ્રાર્થના કરે છે? રામબાઈ. અને આજના યુવાન યુવતીઓ શું પ્રાર્થના કરે છે એ તમે હવે વિચાર લેજો, મારે કહેવાની જરૂર નથી. મહારાજ પાસે અલૈયા બાપુનો સેવક કોઈ હશે એ ગયો, વાત બધી કરી. મહારાજે પત્ર લખ્યો, પરણીને પ્રભુ ભજજો. શું પત્રની અંદર લખ્યો? પરણીને પ્રભુ ભજજો. પત્ર આવ્યો, અલૈયા બાપુએ લીધો, લઈને વંચાયો. વંચાવતાની સાથે અલૈયા બાપુને તે જે જોઈતું હતું એ મળી ગયું. એટલે દોડતા દોડતા આવ્યા, રામો, એ રામો, મહારાજનો પત્ર આવ્યો, મહારાજની આજ્ઞા આવી ગઈ છે. એટલે જ્યાં આટલા હરખમાં જોયા ને ત્યાં જ રામબાઈને ખબર પડી ગઈ કે મારો કંઈ પત્ર પાસ થયો લાગતો, મારી વિનંતી કંઈ પાસ થઈ હોય એવું લાગતું નથી. શું બાપુ આવ્યો છે? જો મહારાજે લખ્યું છે, પરણીને પ્રભુ, હવે તો તારા લગ્ન કરવાના કે નહીં કરવાના? અને ત્યાં તો રામબાઈના હૃદયની અંદર આર્તનાદથી ભગવાનને યાદ કરતી જાય, પ્રાર્થના કરતી જાય, અરે પ્રભુ, હું તમારા પાસે આવવા માંગુ છું, તમારું ભજન ભક્તિ કરી મારું જીવન ધન્ય બનાવવા માંગુ છું. અને પ્રભુ, તમે આ શું લખીને મોકલ્યું? આની અંદર પણ મારા પ્રભુનો કાંઈક વિચાર રહેલો હશે. આવું વિચારતા વિચારતા મહારાજ એના હૃદયની અંદર પ્રકાશ થયો અને પ્રકાશની મધ્યે મહારાજના દર્શન થયા. અને જ્યાં રામબાઈને ભગવાનના દર્શન થયા ને એટલે રામબાઈએ નક્કી કરી નાખ્યું કે હવે પરણવામાં કંઈ વાંધો નથી. બાપુ, હવે હારામાં હારો મુહૂર્ત્યો તમે ગોતી આવો, જાઓ. શું કરી આવો? તમે ગોતી આવો. અને પછી તો બાપુ ગોતતા ગોતતા ખસ ગામની અંદર કોઈ સારો પરિવાર હતો, આ કોળી જ્ઞાતિની રામબાઈ, એના જ પરિવારનો એક મૂર્ત્યો ગોત્યો. લગ્નની તૈયારીઓ થઈ. લગ્ન માટે બધાય ઝીંઝાવદરની અંદર આવ્યા, સુંદર મજાની ચોરી રચાણી અને એ લગ્નના મંગળ ગીતો ગવાવા લાગ્યા. અને પછી ગોરદાદા શું બોલે? આ બાજુ કોઈ કન્યા પધરેવડાઈ જ નથી લાગતી. બોલો, શું બોલે ગોરદાદા? મિનેશભાઈ, તમને નહોતી પધરાઈ કોઈ? તો બોલો જોઈએ, શું પદ બોલે? હે? એ તમને એવું કહે છે કે હજુ સાવધાન થઈ જાઓ, આ સંસારના માયારૂપી કાદવની અંદર જાઓ એનો વાંધો નથી, પણ એમાંથી પાછો એટલો સમય કાઢજો, સત્સંગ માટે નીકળે, ભજન માટે નીકળે, સેવા માટે નીકળે, એના માટે સાવધાન થઈ જજો. હા, પછી રચ્યા પચ્યા સંસારમાં હાવ ખૂતી જતા નહીં. એટલા માટે આપણને, તમને એટલે અમને નહીં, કોને? તમને સાવધાન કરે છે. હા. અલૈયા બાપુ તો દોડતા દોડતા ગયા ઓરડાની અંદર. એ રામબાઈ તો સોળી શણગાર સજીને તૈયાર થયેલા. અને શણગાર સજીને પછી રામબાઈને બાપુએ કહેવડાવ્યું સખીઓને કે હવે એ ચોરીમાં લઈને બેનને આવો. અને રામબાઈને લઈને આવ્યા. લગ્નના મંડપની અંદર, ચોરીની અંદર બંને પતિ પત્ની બેઠા છે. એની જે કાંઈ વિધિ હશે એ બધી વિધિ થઈ. અગ્નિનારાયણ પ્રગટ થયા. પહેલો ફેરો ફરાયો, બીજો ફેરો ફરાયો, ત્રીજો ફેરો આવ્યો ને ત્યાં રામબાઈ ધીરે રહીને પેલા ભૂદેવ પાસે ગયા કે ભૂદેવ, લગ્ન ક્યારે પૂરા થાય? કે પૂરા થઈ ગયા? ભૂદેવ કે હવે ચોથો ફેરો ફરો એટલે તમારું લગ્ન વિધિ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. પછી લગ્ન થઈ ગયા? હા, ચોથો ફેરો ફરો એટલે શું થઈ ગયો? લગ્ન થઈ ગયા. ચોથો ફેરો ફર્યા અને જ્યાં હજુ તો બેસવાની તૈયારી કરે ત્યાં તો રામબાઈએ પોતાની ચૂંદડી ઊંચી કરી નાખી. હાથની અંદર ઘરેણા પહેરાતા, શું કહેવાય પેલું, હા, એ બંગડીઓ હશે એ પહેરી હશે, ગળામાં મંગળસૂત્ર પહેર્યું હશે, ઘરેણા પહેર્યા હશે,
બધા કાઢી અને પેલા વરરાજા હતા ને એના હાથમાં આપ્યા કે લે મારા મહારાજની તો આજ્ઞા એટલી હતી કે પરણીને પ્રભુ ભજ્યો, આજથી તું મારો ભય ને હું તારી. આ પરણી લીધું ને હવે પ્રભુ ભજવા માટે હું જાઉં છું. બોલો લો. અલૈયા બાપુને તો આમ કોક મારે ને તોય લોહી નીકળે નહીં. દોડતા દોડતા, એ રામ આ શું કરેશ તું? આવી રીતે આ સંસારની અંદર લગ્નની અંદર આ હું? ત્યાં તો ધીરે રહીને જે પેલો સેથો કંઈક થોડું ઘણું કંકુ પૂર્યું છે ને હજુ તો એ રામબાઈએ ધીરે રહીને શું કરી નાખ્યું? પૂછી નાખ્યું. બોલો લો. અને બાપુને બે હાથ જોડીને કીધું કે મહારાજની આજ્ઞા શું હતી બાપુ? પરણીને પ્રભુ પરણી લીધું, હવે મારે શું કરવા છે? પ્રભુ ભજવા છે. હજુ તો જાનૈયા ઊંચા નીચા થાય ત્યાં તો રામબાઈના શરીરમાંથી એટલી કાંતિ નીકળી, એટલો પ્રકાશ નીકળ્યો. બાજુમાં પેલો વરરાજો ઊભો હતો, એને થયું કે આ કોઈ સામાન્ય જીવ છે, આ તો કોઈ ભગવાનનો આત્મા લાગે છે, માટે ભગવાને મને અહીંથી જ સજાગ કરી દીધો. મારા પણ ધન્ય ભાગ્ય છે કે આવી